ઘેડના પ્રાણ પ્રશ્નોને લઈ અને આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિનું ડેલિગેશનની સાથે અમે અહીંયા કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરવા અને ખાસ કરીને માગણી કરવા આવ્યા હતા કે ઘેડના નામે ખેડૂતોને ઘેડવાસીઓને સરકાર મૂર્ખ બનાવવાનું બંધ કરે। આપ સૌની હાજરીમાં જે રીતે કાર્યપાલક ઇજનેરશ્રીએ કહ્યું કે કોઈ 139 કરોડના કામ મંજૂર થયા નથી, એ તો બધા રીટેન્ડર થયા છે, 25-30 કરોડના કામ થયા છે। તો એ 25-30 કરોડમાં કામ કયા હતા કે તળાવો ઊંડા કરવાના, એમાં નદી ક્યાંય ઊંડી પોળી કરવાની વાત એક શબ્દ એનામાં આવ્યો નથી। ક્યાંય કરતા ક્યાંય નદી તૂટેલી છે એને પાળ હાંધવાની, પાળ હમી કરવાની, એના પ્રોટેક્શન વોલ કરવાનું, આવા કોઈ શબ્દો કાર્યપાલક ઇજનેરશ્રી પાસેથી સાંભળવા મળ્યા નથી। એટલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપર ઊભા થઈ અને કહ્યું હતું કે ઘેડના પ્રશ્નનો હું નિરાકરણ લઈ આવીશ। કમસે કમ એ વ્યાસપીઠની તો શરમ કરો મનસુખ માંડવિયાજી, વ્યાસપીઠની શરમ કરો, એના નામે ખોટું બોલવાનું બંધ કરો। 139 કરોડના કામ મંજૂર નથી થયા એવા તમારા કાર્યપાલક ઇજનેરશ્રી કહે છે, માત્ર 30 કરોડના કામ અત્યારે ચાલે છે। તો તમે કયા 139 કરોડની વાત કરો છો? તમે કયા 1500 કરોડની વાત કરો છો? જે રીતે કુંવરજીભાઈ બાવળિયા જાહેરાત કરે છે, જે રીતે અર્જુનભાઈ મોઢવાડિયા જાહેરાત કરે છે, અહીંયા જમીન ઉપર શું છે અને કામ તમે ક્યારે ચાલુ કર્યા? તા કે 15 મે જ કામ ચાલુ થયા। 15 મે થી 15 જૂનની વચ્ચે વરસાદ આવી જશે, બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને આમનમ બિલ બની જશે। આવા તો દર વર્ષે બિલ બને છે। એટલે મહેરબાની કરીને ઘેડવાસીઓને મૂર્ખ બનાવવાનું બંધ કરો।